હેલો ફ્રેન્ડ્સ, આપણા ભારત દેશમાં ઘણી બધી ધાર્મિક યાત્રાઓ થાય છે. એમાંની યાત્રા ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત. એમાંની આ યાત્રા છે દક્ષિણ ભારત. આમાં અમે લોકો રામેશ્વરમથી મદુરાઈ અત્યારે જઈ રહ્યા છીએ અને અમારી લક્ઝરી બસમાં ટેકનિકલ ઇસ્યુ આવવાના કારણે હાલ એ ગાડી આગળ વધી શકે તેમ નથી. તો અમે લોકો અહીં બહાર બેસી અને ગાડી રિપેર થવાનો રાહ જોઈ રહ્યા છીએ. પરંતુ અમારી ગાડી રિપેર થઈ શકે એમ ન હતી જલ્દી, એટલે અમારા ટૂર ઓપરેટર તરફથી અમને અહીંયા લોકલ બસમાં ટિકિટ લઈ અને બેસાડવામાં આવ્યા છે અને અહીંથી મદુરાઈનું અંતર અમારે 50 કિલોમીટર જેટલું બાકી હતું. તો અમે અત્યારે હાલ લોકલ બસની સવારી કરી રહ્યા છીએ અને હવે મદુરાઈ પહોંચી ગયા છીએ અને આ મદુરાઈ સિટીમાં અમે એન્ટ્રી કરી છે અને આ એનું બસ સ્ટેન્ડ છે, તમે જોઈ શકો છો. આ મદુરાઈનું મેન બસ સ્ટેન્ડ છે. અહીંયાથી પાછું લોકલ બસ જે ખરી ત્યાંની જે સિટી બસ આપણે કહીએ એમાં અમે જવાના છીએ. તો અમારા કંડક્ટર સાહેબ એ સમજાઈ રહ્યા છે કે કઈ રીતનું એ બસમાં બેસવાનું. અમે લોકો હાલ આ બસ સ્ટેન્ડમાં એ લોકલ બસનું રાહ જોઈ અને હવે અમે લોકલ બસમાં બેસી ગયા છે, સિટી બસમાં. અને આ સિટી બસ મંદિરથી ફક્ત 200 મીટરના અંતરે દૂર, મંદિર 200 મીટર બાકી હોય એને ઉતારે છે અને અમે જઈ રહ્યા છીએ મીનાક્ષી અમ્મન ટેમ્પલ. મીનાક્ષી મંદિર અત્યારે હાલ મદુરાઈની અંદર અમે જઈ રહ્યા છીએ, કારણ કે જો લેટ થાય તો મંદિર 12 વાગે બંધ થવાની સંભાવના રહે છે. એટલે અમે જલ્દીમાં જલ્દી મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ મદુરાઈ સિટીમાં અંદરથી આપણે જઈ રહ્યા છીએ. તો આ અહીંનો નજારો છે. અને તમે નિહાળી રહ્યા છો ચેનલ જર્ની મુવમેન્ટનો આ વિડીયો મદુરાઈનો. અને મદુરાઈની અંદર મેન જીવાદોરી સમાન ગણાય છે આ વૈગઈ નદી. અહીંની મદુરાઈ એ તમિલનાડુની એક સાંસ્કૃતિક રાજધાની પણ કહેવામાં આવે છે. અને આ વૈગઈ નદી છે જે આપણે હવે ક્રોસ કરી અને મીનાક્ષી અમ્મન ટેમ્પલ આપણે જઈ રહ્યા છીએ. અને અમે સિટી બસમાંથી ઉતરી, આ સામે દેખાય એ સિટી બસ છે, તેમાંથી ઉતરી અને મદુરાઈ મંદિર તરફ ચાલતા હવે જઈ રહ્યા છીએ. અને આ વિડીયોની અંદર મીનાક્ષી અમ્મન ટેમ્પલ અને તિરુમલાઈ નેક્કર મહેલનો પણ સમાવેશ થાય છે. તો વિડીયો એન્ડ સુધી જોજો, ખરેખર મજા આવશે. અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આગળ પણ તમને આ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. અહીં મદુરાઈમાં અમે જ્યારે લોકલ બસમાં બેઠ્યા તો એમનો યુનિફોર્મ અને રિક્ષાવાળાનો યુનિફોર્મ સેમ હતો. તો આપણને ખ્યાલ નહોતો આવતો કે આ એકચ્યુઅલી રિક્ષા ડ્રાઈવર છે કે એમટીએસના ડ્રાઈવર છે, એટલે અમને થોડું કન્ફ્યુઝન રહ્યું. અને સામે હવે મીનાક્ષી અમ્મન મંદિર આપણને નજરે પડે છે. તો એ સાઈડ જે ગોકુરમ દેખાય છે ત્યાં આપણે જવાનું છે. વધારે ઇન્ફોર્મેશન અને અહીંના ફોટોગ્રાફ્સ તમારે ડાઉનલોડ કરવા હોય તો મારી વેબસાઇટ છે rajesh.blogspot.com કરીને, જે તમને ડિસ્પ્લે ઉપર નજરે પડે છે. ત્યાં જઈ અને તમે વધારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકો છો. અને અમે અત્યારે મીનાક્ષી મંદિર જઈ રહ્યા છીએ, જે દક્ષિણ ભારતમાં આવેલું છે. અને અમે નીકળ્યા રામેશ્વરમથી અને અમારા 30 લોકોનું ગ્રુપ હતું અને અમારી ટૂર જે છે એ અનંતા હોલિડેઝમાં અમે બુક કરેલી છે. તો તેમાં અમે આ યાત્રા કરી રહ્યા છીએ. અને સામે મીનાક્ષી અમ્મન ટેમ્પલનો ગેટ દેખાઈ રહ્યો છે અને એક્ઝેક્ટ એની સામે આપણે લોકર રૂમ છે, ત્યાં મોબાઈલ અને આપણો લગેજ મૂકી શકાય છે. આ સામે દેખાય એ. અને અહીં થોડી ઇન્ફોર્મેશન છે તે પણ તમે જાણી લો, વાંચી લો. આ મંદિરનો મેઇન ગેટ છે જે ગોકુરમ કહેવામાં આવે છે. અહીંયા દરવાજાને અહીંયા ગોકુરમ કહેતા હોય છે. અને સામેથી આપણે એન્ટ્રી લેવાની હોય છે એ ગોકુરમમાં આવવા માટે. તો ત્યાંથી આ સાઈડ આવવાનું થાય છે. અને અહીં મંદિરની અંદર કેમેરો લઈ જવા નથી દેતા, એટલે આપણે મંદિરની અંદરનું આપણે વિડીયોમાં નહીં જોઈ શકીએ. અને અમે લોકો મંદિરેથી દર્શન કરી આવી અને આ હોટલમાં અમે રાત્રિ રોકાણ કરેલું. અહીંના રૂમ તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ રૂમ છે. રૂમની અંદર દરેક સુવિધા છે. આ તમારે ડ્રોવર હતું, આ બાથરૂમ. અહીં રૂમની અંદર ટાવલ, પીલો દરેક આપણને અહીંયા મળી રહે છે. અને બ્રશના જે સવારે આપણે જરૂરી ચીજો હોય નાહવા ધોવા માટેની, તે પણ શેમ્પૂ છે, આ સોપ છે, આ કંઘી છે અને આ બ્રશ છે, આ એનું ટ્યુબ છે.
અહીં દરેક વસ્તુ હોટલની અંદર ઉપલબ્ધ છે, એટલે આપણે કદાચ ના લાવ્યા હોય તો પણ આપણે અહીંયા વાંધો ના આવે, એટલે આવી રૂમો અમને પ્રોવાઈડ કરવામાં આવી હતી. અને આ હોટલનો બહારનો સીન છે, તમે જોઈ શકો છો. ખરેખર ખૂબ જ સુંદર સીન અહીંથી નજરે પડે છે. હોટલની સામે એક્ઝેક્ટ આ વિજય કૃષ્ણ મહેલ જે આ હોટલ છે અમારી. અહીંયા અમે બપોરનું જમી અને થોડા ફ્રેશ થઈને સાંજના સમયે તિરુમલાઈ એક્કર મહેલ જોવા જઈ રહ્યા છીએ. તો એ નીચે બધા ભેગા થયા છીએ અને અહીંથી અમે તિરુમલાઈ એક્કર મહેલ જોવા માટે જવાના છીએ. અને અહીંયા બધા બેસી અને અમે અમારા ગ્રુપ ફોટોગ્રાફી પણ કરી. એમાં આ લેડીની ફોટોગ્રાફી અત્યારે હાલ કરી રહ્યો છું. અને આ જગ્યા આવેલી છે દક્ષિણ ભારતની અંદર તમિલનાડુ રાજ્યમાં મદુરાઈ, અને અહીં આવેલ છે મીનાક્ષી અમ્મન મંદિર. અને આ જગ્યા રામેશ્વરમથી 170 કિલોમીટર દૂર આવેલી છે. અને અમે પહોંચી ગયા છીએ તિરુમલાઈ નયક્કર મહેલ, જે અહીં મદુરાઈમાં ખાસ જોવાલાયક એક જગ્યા છે. અને મદુરાઈની અંદર સાડીઓનું બજાર પણ ઘણું મોટું છે. અહીંયા તો સાડીઓ પણ અહીંથી ખરીદી શકાય એવી જગ્યા અહીંયા આવેલી છે. તો અમે હવે એન્ટ્રી કરી રહ્યા છીએ મહેલની અંદર. અને મોટા લોકોની પ્રાઇસ છે 10 રૂપિયા અને બાળકોની 5 રૂપિયા મહેલ જોવાની ટિકિટ પ્રાઇસ છે. અને એ કેમેરો જો તમે લઈને આવો છો, વિડીયો કેમેરા, તો એ 100 રૂપિયા છે. અને ફોટોગ્રાફીનો કેમેરો લઈને આવો તો એ 30 રૂપિયા ટિકિટ છે. પણ ફોન માટે કોઈ ચાર્જિસ નથી, એટલે ફોનથી તમે વિડીયોગ્રાફી કરી શકો છો. અને અમે એન્ટર કરી ચૂક્યા છીએ મહેલની અંદર. તો મહેલ કંઈક આ રીતનું છે. ખૂબ જ વિશાળ મહેલ છે, એની ઊંચાઈ પણ ઘણી વધારે છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે મહેલ કેટલો વિશાળ બનાવેલો છે. આ એક સભાખંડ જેવું પણ કહી શકાય કે પહેલાં રાજાઓ જે સભાખંડ રાખતા હતા એ સભાખંડ પણ અહીંયા કહી શકાય. અને અમારું આખું ગ્રુપ અહીંયા આ મહેલ જોવા માટે આવ્યું છે. ફોટો વિડીયો અહીં બેસતા ને બધા, જો બેહાર એવું કર્યું છે. અહીં બેસાય નહીં. બહુ વિશાળ મહેલ એમ. આ મહેલની ઊંચાઈ એટલી છે તો માણસ જે પિલર જોડે ઊભો હોય તો એ તો કંઈ દેખાતું જ નથી. ખૂબ જ નાનું માણસ દેખાય છે અહીંયા મહેલની એટલી ઊંચાઈના કારણે. અહીં મદુરાઈની અંદર બીજું પણ જોવાલાયક સ્થળ આવેલું છે, ગાંધી સ્મારક અને સુબ્રમણ્ય સ્વામી પણ અહીં આ મદુરાઈની અંદર જોવાલાયક સ્થળ આવેલા છે. અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ નયક્કર મહેલ. ચલો, ફોટોગ્રાફી તો થઈ ગઈ, આ વિડીયોગ્રાફી. પછી એક ફોટો પાડ લો કે ભાઈને. આ સભાખંડની અંદર આ રાજાનું સિંહાસન છે. આ રીતે ખુરશી મૂકેલી છે. અહીંયા ફરતા આપણે સીન લઈ લઈએ. આજુબાજુના દ્રશ્યો પણ તમને મહેલમાં હું દેખાડીશ. આ ઉપરનો ગુંબજ છે મહેલનો. મેન વસ્તુ જોવા જઈએ તો ઘણા સમય પહેલાં પણ આટલું વિશાળ જે બાંધકામ થતું હતું એ જ મેન જોવાલાયક છે. કારણ કે તમે જોઈ શકો છો કેટલા જાડા પિલર બનાવી અને આ જે સભા મંડપ જે મહેલ છે જે એની ઊંચાઈ આટલી લેવામાં આવેલી છે. તમે જોઈ શકો છો. ખરેખર આ એક માનવ દ્વારા નિર્મિત ખૂબ જ વિશાળ બાંધકામ ગણાયા. આની અંદર લખેલું છે આ મહેલનું બાંધકામ 1636ની અંદર આ બાંધકામ થયેલું છે. આ પેલેસનું મેપ છે, કઈ જગ્યાએ શું આવેલું છે. આ પેલેસની અંદર મેં તમને દરેક જગ્યાના વિડીયો તમને બતાવ્યા. આ મહેલ આ રીતનો છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર અને વિશાળ બનાવેલો છે મહેલ જોઈ અને હવે રિટર્ન જઈ રહ્યા છીએ.
અને પછી જો આખું અમારું ગ્રુપ. તમે કહેતા કેમેરો આવા કેમેરાની જરૂર જ નહીં ને. આ મહેલની બહાર આ રીતે બગીચો આવેલો છે, તેમાં એક ફુવારો પણ બનાવેલો છે. અહીં જો તમે સ્પેશિયલી કેમેરા લઈને આવો છો તો તેના ચાર્જીસ અલગ છે અને ફોન દ્વારા તમે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી શકો છો. આ બહારનો ભાગ છે મહેલનો અને આ રીતે મેઇન ગેટ બનાવેલો છે મહેલનો. અને આ બહારના રોડ ઉપર આ રીતનું માર્કેટ આવેલું છે, જેમાં સાડીઓ માર્કેટ પણ મેં તમને જે પહેલાં વાત કરી એ સાડી માર્કેટ છે. અહીંયા બધું અમે ઘણી બધી સાડીઓ પણ અહીંયાથી ખરીદી હતી. સામે દેખાય તે સાઈડ અમે હવે જઈ રહ્યા છીએ અને અહીંયા ફરતા અમારે સાંજ થઈ ગઈ તો અમે અહીંના જે ઇડલી ઢોસા હોય તેનો પણ ટેસ્ટ કર્યો. તો ઇડલી ઢોસા અમે સાંજે અહીંયા જમ્યા હતા મધુરાઈની અંદર અને ખૂબ જ સ્વાદિષ્ટ અહીંયા ઢોસા અને ઇડલી બનાવેલા હતા અને સંભાર પણ 2 જાતના હતા. અને આ બીજા દિવસની સવારનો જે સૂર્યોદય છે એ તમને આ વિડીયોની અંદર નજરે પડે છે. અહીંથી આ સૂર્યોદય આ રીતનું નજરે પડે છે અમારી હોટલમાંથી. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાની બિલકુલ ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફ્રેન્ડ્સ, અમારી ગાડી જે બગડી હતી લક્ઝરી બસ તે રાત્રે 10 વાગે રિપેર થઈને આવી હતી. તો હવે અમે સવારે અમારી નવા ડેસ્ટિનેશનની જર્ની શરૂ કરી છે.